ભારત દેશની આર્મ ફોર્સ જે ટુકડીઓ છે એ બધી જ આર્મ ફોર્સ ઓફ યુનિયન છે. એટલે દિલ્હી હાઈકોર્ટ કોઈ પાગલ હાઈકોર્ટ નહીં હોય જજ બેઠો, એને જ્યારે આદેશ આપી દીધો કે આ CRP, BSF, CISF, SSB, ITP એ પણ એક સેના જેવો જ એમની ડ્યુટી છે સરહદની આંતરિક સુરક્ષામાં, એને પણ સેના જેવું સન્માન મળવું જોઈએ, એને પણ એક્સમેનનો દરજ્જો, એના માટે પણ કલ્યાણ બળ હોવું જોઈએ, એના માટે પણ જે દેશ માટે શહીદ થાય તો એને શહીદનો દરજ્જો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? તો બધું જ જેમ ભારત દેશ આઝાદ થયો 1947માં, મારી વાત ટૂંકમાં રજૂ કરું છું. 1947માં આઝાદ થયો પહેલા આ ધરતી ઉપર ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, અનેક મહાનુભાવ આ ધરતી જેવી છે કે જેણે દેશને આઝાદી અપાવી. એવી જ આ લડત છે કે આપણા દેશના, આપણે કોઈ જયસિંહ સાહેબ રિટાયર થયા એટલા માટે કામ નથી કરવાનું, પણ આપણા દેશના જવાનો એટલે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ કહીએ તિરંગાની આન બાન શાન માટે જે જવાનો પોતાને પ્રાણોની પણ પરવા ના કરતા હોય એ આપણા દેશના વીર જવાનો માટે આપણે એક નાનું મોટું યોગદાન આપવાનું છે. અને ક્રાંતિ અહીંથી ગુજરાતથી કરી છે કે આપણા દેશના બંને જવાનોનો સમાન સુવિધા હક મળે. એના માટે એક દીપેશ પટેલ યુટ્યુબ આપણે એના માધ્યમથી એની અંદર બધી જ વસ્તુઓ અમે શેર કરતા હોઈએ છીએ. એની અંદર કંઈ નહીં, માત્ર ને માત્ર કયા જવાને તકલીફ પડે છે, એ જવાન શહીદ થયા પછી એના પરિવારને શું દુઃખ તકલીફ છે, એની શું વેદના છે, એની શું સમસ્યા છે, એના વિશે અમે લગાતાર 2-2.5 વર્ષથી સરકાર સુધી પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ આજે યુટ્યુબ ચેનલ 46 લાખથી પણ ઉપર લોકોએ સહકાર આપ્યો છે, એટલે લોકો જોતા થયા છે. પરંતુ 6 કરોડ વસ્તી ગુજરાતની 140 કરોડ વસ્તી સુધી આ વાત પહોંચાડવા માટે આપ સૌનું નાનું યોગદાન, માત્ર આપની લાઈક, કોમેન્ટ, શેર. આજે આપણે એમને શ્રદ્ધાંજલિ, શુભેચ્છા પાઠવવા આવ્યા છીએ, અભિનંદન પાઠવ્યા છીએ કે એમનું નિવૃત્તમય જીવન આનંદ મંગલમય, ભારત માતા કી જયને દરેક જગ્યાએ ચાલતા હોય છે. જ્યારે કોઈ જવાન શહીદ થઈ જાય ત્યારે પણ આપણે નારા લગાવતા હોય છે, નેતા હોય ત્યાં જતા હોય છે, નારા લગાવે ઘરે જતા રહે. પણ શું નારા લગાવવાથી કામ એમને સાચી શુભેચ્છા મળશે? સાચી શુભેચ્છા ત્યારે મળશે આજે આ પેરામિલિટરી ફોર્સના જવાનોને જવાન તરીકે પણ સંબોધન નથી કરવામાં આવતું. સૌથી મોટું અપમાન દેશનું કહેવાય, રાષ્ટ્રનું કહેવાય. શું સરહદ ઉપર આપણા CRPFના જવાનો કાશ્મીરમાં પણ ડ્યુટી કરે છે, નક્સલ પ્રભાવિત વિસ્તારમાં VVIP અને GSPG તમામ જગ્યાએ એમને શું સેના જેવી સન્માન મળવું જોઈએ કે ના મળવું જોઈએ? જો મળવું જોઈએ, આપ સૌ મારી વાતથી સહમત હોય અને આપ સૌ આજે પરિવારના સદસ્યો છો, ગામના સદસ્યો, ખરેખર આપ જયસિંહ સાહેબને શુભેચ્છા આપવા માંગતા હોય, અભિનંદન આપવા માંગતા હોય તો આ ચેનલની જેટલી બી હોય પોસ્ટના ગામે ગામ, આ ગામના જેટલા બી માણસો હોય, સંતરામપુર તાલુકા કે મહીસાગર જિલ્લામાં એક બી વ્યક્તિના દરેકના મોબાઈલમાં જો આ વસ્તુની વાતથી અવગત આપણે કરાવશું તો આપણે સાચા એમને આજે ભલે તમે એમને વીટી પહેરાવી, બધું પહેરાયું, પણ સૌથી પહેલાં આત્મસન્માન, એનાથી ઉપર કોઈ સન્માન હોતું નથી. જ્યારે એમના આત્મસન્માન, એમને પોતાનું આપણે સન્માન કરાવશું એ જ એમને આપણે સાચી શુભેચ્છા કરાવશું. બસ સૌને વિનંતી કરું છું, મારી આટલી નાની વાત, ઘણી બધી રજૂઆત કરું પણ સમયના અભાવે હું મારી વાતને ટૂંકાવું છું. અને ફરીથી સાહેબને ખૂબ ખૂબ અમારા પેરામિલિટરી પરિવાર તરફથી, ગુજરાતનું આ એક 33,000નું પરિવાર છે એ તમામ તરફથી, બહેનો ભાઈઓ તમામ તરફથી હું સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને એમની જે પણ મનોકામના પૂર્ણ હોય, અને મારી મનની ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા આદરણીય ગુજરાતના પનોતા પુત્ર જેમને વિશ્વમાં ડંકો વગાડ્યો હોય અને પોતાના ચા વેચવાવાળા એક સામાન્ય નાગરિક બતાવ્યા છે પોતાના કે હું એક મધ્યમ વર્ગમાંથી એક એનો પૂરેપૂરો ગ્રાફ, તો સાહેબે જો 3 સ્ટાર લઈને આવ્યા હોય તો હું નરેન્દ્ર મોદી સાહેબ કરતાં પણ વિશેષ આપણા જયસિંહ સાહેબને માનું છું. એટલે આગળ આવવા જોવો છો કે નહીં? આવનારી, હું તો કહું છું, આવનારી આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવે તો જયસિંહ સાહેબ જેવા MLA બનવા જુઓ, ડિંડોર સાહેબના વિકલ્પ બનવા જોઈએ, એવી શુભેચ્છા પાઠવું છું. ભગવાન પરમાત્મા એવું કરે, કંઈક આ દેશમાં બદલાવવા માટે એક ને એક ચેન્જિંગ કરે. અત્યારે મોદી સાહેબ સાધુ સંતોને લાવો.